સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામના પર્વતરોહક પિતા પુત્રીની જોડી નેપાળ સહિત અનેક પર્વતીય વિસ્તારમાં ઘણા સમયથી ટ્રેકિંગ પર જાય છે। આ વર્ષે પણ નેપાળ વિસ્તારમાં ટ્રેકિંગ માટે ગયા હતા। દરમિયાન હવામાન બગડતા મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ હતી, જેને પગલે એમનો સંપર્ક તૂટી ગયો છે। સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામના પિતા પુત્રી નેપાળ સહિત અનેક પર્વતીય વિસ્તારમાં ટ્રેકિંગ પર ગયા હતા। દરમિયાન હવામાન બગડતા મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ હતી। તે બાદ જિગ્નેશભાઈ લલુભાઈ ભંડારી એક ટ્યુશન ટીચર તરીકે સેવા આપી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે। તેમની પુત્રી પ્રિયાંશી જિગ્નેશભાઈ લલુભાઈ ભંડારી જેઓ વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે। પ્રિયાંશી બાળપણથી હિમાલય જેવા દુર્ગમ પહાડી તરફ જવાનું અને ટ્રેકિંગ કરવાનું સપનું હતું। એમના સપનાને સાકાર કરવા માટે એમના પિતા દીકરીને સતત પ્રેરણા આપતા હતા। હાલ પિતા પુત્રી ગુમ થતા પરિવારે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાને ઘટનાની જાણ કરાતા ભારતીય MBBSનો સંપર્ક કરી જિગ્નેશભાઈને શોધવાનો પ્રયત્ન હાથ ધર્યા છે। જિગ્નેશભાઈની પત્નીએ પતિ અને પુત્રી ગુમ થતા અંગેની પોલીસ ફરિયાદ કડોદ આઉટપોસ્ટમાં આપી છે। સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છીએ, તો 10-12 દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું, એટલે 31મી સુધીમાં, એટલે 30મી સુધીમાં કે અમે આવી જઈશું। પણ 30મીએ પણ એ લોકો આવ્યા નહીં। પછી મને થયું કે લાવ પૂછી જોવા દે કે એ લોકો આવી ગયા છે કે નથી। એટલે હોટલવાળાનો મેં નંબર શોધ્યો અને એમને પૂછ્યું કે આ મારે હસબન્ડ અને જે ડોટર અહીંયા તમારી હોટલમાં રોકાયા હતા એ આવ્યા કે નથી આવ્યા? તો એ મેડમે કહ્યું કે ના, નથી આવ્યા। માંડવી ગયા પ્રભુભાઈ વસાવાની ઓફિસમાં અને ત્યાંથી બધા જે ડોક્યુમેન્ટ જે છે ત્યાં વોટ્સઅપ કર્યા, કારણ કે પ્રભુભાઈ વસાવા ત્યારે ગાંધીનગર હતા, એટલે બધા ડોક્યુમેન્ટ અમે દિલ્હી મોકલ્યા અને દિલ્હીની ઓફિસમાંથી પછી જે આપણા વિદેશ મંત્રાલય છે ત્યાં બધી જાણ કરી અને પછી ત્યાંથી આપણી જે ઇન્ડિયાની એમ્બેસી છે નેપાળમાં ત્યાં જાણ કરી અને ત્યાંથી પછી એ લોકોએ પેલા જે ત્યાંના જે લોકલ પોલીસ હોય એમને જાણ કરીને એમને શોધવા માટે મોકલ્યા। ભારત સરકાર પાસે તો અત્યારે મારી એ જ અપેક્ષા છે કે મારા પતિ અને મારી જે દીકરી છે એ એમને જલ્દીથી શોધખોળ થાય અને જલ્દીથી એને લઈ આવો, તો એના માટે હું વિનંતી કરું છું। સમયની અનુકૂળતા મુજબ દિવાળી વેકેશનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગમ પહાડી પર પહોંચી હિમાલય પર્વત સહિતના અનેક દુર્ગમ વિસ્તારોમાંથી નેપાળ અન્નપૂર્ણા 3 પર જવાનું પિતા અને પુત્રીએ નક્કી કર્યું હતું। જે મુજબ તારીખ 14 નવેમ્બર કડોદથી સુરત ટ્રેન મારફતે ગોરખપુર પહોંચ્યા હતા, ત્યાંથી સુનોલી બોર્ડર અને તારીખ 18/10/2025 બસીસેર પહોંચ્યા હતા। ત્યારે જીપ દ્વારા બ્રાકા થઈ અપર માનાંગ રાત્રે 9 વાગે પહોંચ્યા હતા। તે હોટલમાં રોકાયા હતા। તારીખ 21/10/2025 ના રોજ 6 વાગે અન્નપૂર્ણા 3 જવા નીકળ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।